ઇસરોના વૈજ્ઞાનિકો જ નહીં, કરોડો દેશવાસીઓ જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે અંતે આવી પહોંચી છે। ઇસરોના મહત્વાકાંક્ષી ત્રીજા મૂન મિશન હેઠળ આજે સાંજે 6:04 ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ થવાનું છે। માત્ર ભારત જ નહીં, આખા વિશ્વની નજર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ પર છે। ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરાણ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની જશે। ઇસરોના 600 કરોડના આ મૂન મિશનની સફળતા માટે દેશભરમાં મંગળવારે મંદિરો, મસ્જિદો, ચર્ચમાં પ્રાર્થના અને દુઆ કરવામાં આવી હતી। ઇસરોની આ સિદ્ધિના સાક્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બનશે। તો ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ સમયે પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઇસરો સાથે જોડાશે। વધુમાં ઇસરો દ્વારા કરોડો દેશવાસીઓ માટે ચંદ્રયાન 3ના ઉતરાણનું લાઈવ પ્રસારણ કરાશે। તો ઇસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી પર સફળ ઉતરાણ કરશે। તો અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત સંઘ પછી ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાની સિદ્ધિ મેળવનાર ભારત ચોથો દેશ બની જશે। ભારતે ચંદ્રયાન 2 મિશન નિષ્ફળ ગયાના માત્ર 4 વર્ષમાં જ દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ માટે ચંદ્રયાન 3 મારફત બીજો પ્રયત્ન કર્યો છે। ચંદ્રયાન 3ના ઉતરાણનું અનેક જગ્યાએ જીવંત પ્રસારણ કરાશે। ચંદ્રયાન 3ના લેન્ડિંગ પહેલા જ ઇસરોએ કહ્યું છે કે ઓલ ઇઝ વેલ। ઇસરોએ તેની સાથે જ ચંદ્રયાન 3ના લેન્ડર દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો પણ જાહેર કરી છે। ઇસરોએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું છે કે ચંદ્રયાન મિશન નિર્ધારિત સમય પર છે। સ્પેસ એજન્સીએ કહ્યું છે કે સિસ્ટમની નિયમિત તપાસ ચાલી રહી છે અને કામ સુચારુપણે ચાલી રહ્યું છે। ચંદ્રયાન 3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની બેસબ્રીથી રાહ જોવાઈ રહી છે। તો બેસબ્રીથી રાહ જોવાઈ રહી છે। આ સાથે જ ઇસરોએ નવા અપડેટ સાથે જ ચંદ્રયાન 3ના લેન્ડર દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવી તસવીરો જાહેર કરી છે। ઇસરોએ કહ્યું છે કે આ 19 ઓગસ્ટનું લગભગ 70 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા દ્વારા લેવામાં આવેલો ચંદ્રનો ફોટોગ્રાફ છે। એલપીસીડી તસવીરો ઓનબોર્ડ ચંદ્ર સંદર્ભના નકશા સાથે મિલાન કરીને લેન્ડર મોડ્યુલને તેની સ્થિતિ નિર્ધારિત કરવામાં મદદ કરશે। તો ઇસરોએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું છે કે ચંદ્રયાન 3 મિશન નિર્ધારિત સમય પર છે। સિસ્ટમની નિયમિત તપાસ ચાલી રહી છે અને કામ સુચારુપણે ચાલી રહ્યું છે। કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને મિશન ચંદ્રયાન 3ની સફળ લેન્ડિંગ ભારત માટે ગર્વની ક્ષણ ગણશે। તો આ સાથે જ ગર્વની ક્ષણ ગણાવતા તેમણે જણાવ્યું કે ભારત હવે એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે જ્યાં એ ચંદ્ર પર તેના ઉપકરણો મોકલી શકે છે। હું ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના લેન્ડ થવાની, ઉતરવાની રાહ જોઈ રહ્યો છું। તો ઇસરોએ જણાવ્યું કે ચંદ્રયાન 3ની લેન્ડિંગનું જીવંત પ્રસારણ 23મી ઓગસ્ટે સાંજે 5:20 શરૂ થશે। આ સાથે જ ઇસરોએ 19મી ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરના લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો પણ શેર કરી હતી। Now has reached a stage where it can send its own instrument to the moon, and like any other 140 crore people of this country, I am also waiting to see the Vikram land on the surface of the moon, and the rover goes out and starts expeditions on the surface. ચંદ્રયાન 3નું મજાક ઉડાડતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવાના આરોપ હેઠળ અભિનેતા પ્રકાશ રાજ વિરુદ્ધ કર્ણાટકના બનહટ્ટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હિન્દુ સંગઠનના નેતાઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રકાશ રાજે 20મી ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર એક કાર્ટૂન શેર કર્યો હતો। આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે ચંદ્રયાનથી પહેલી તસવીર સામે આવી છે। જોકે તેમણે કાર્ટૂનમાં વ્યક્તિ વિશે કોઈ ટિપ્પણી કરી નથી। વડાપ્રધાન બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે। અહીં મંગળવારે પીએમ મોદીએ બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું છે, જેમાં પીએમએ ભારતની ઉપલબ્ધિઓ વિશે પણ જણાવ્યું છે। પીએમ મોદીએ કહ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ હોવા છતાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે। ભારત ટૂંક સમયમાં 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનશે। એટલું જ નહીં, આવનારા વર્ષોમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે। પીએમએ કહ્યું કે આ શક્ય બન્યું કારણ કે ભારતે આપત્તિ અને મુશ્કેલ સમયને आर्थिक सुधाराમાં ફેરવ્યો। 2047 तक एक विकसित राष्ट्र बनाने का संकल्प लिया है। फ्रेंड्स,
मैं आप सभी को भारत की विकास यात्रा में शामिल होने के लिए आमंत्रित करता हूं। कोविड महामारी ने हमें रेजिलिएंट और इंक्लूसिव सप्लाई चेन्स के महत्व को सिखाया है। इसके लिए आपसी विश्वास और पारदर्शिता बहुत ही महत्वपूर्ण है। વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો। રક્ષાબંધન 30મી ઓગસ્ટે આવી રહી છે, પરંતુ જોહાન્સબર્ગમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયા છે, જેમાં જોહાન્સબર્ગમાં ભારતીય સમુદાયને ઉમળકાભેર મળ્યા હતા અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી। બીઆરસી સેન્સેક્સ અને એનએસસી નિફ્ટીમાંથી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસને ડિલિસ્ટ કરવાનો નિર્ણય દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે। તો આ 3 દિવસ માટે મોકૂફ રાખવામાં આવતા જ જીઓ ફાઇનાન્શિયલ સોમવારે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયો હતો। ત્યારબાદ સતત 2 દિવસથી સ્ટોક લોઅર સર્કિટ પર બંધ થઈ રહ્યો છે। આ કારણે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકોમાંથી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસને બાકાત રાખવાનો નિર્ણય 3 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે। એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઇન્ડેક્સ કમિટીએ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસને એસ અને પીબીએસસીના તમામ ઇન્ડેક્સમાંથી દૂર કરવાના નિર્ણયને 3 દિવસ માટે મુલતવી રાખ્યો છે। અગાઉ પણ 24મી ઓગસ્ટથી જીઓ ફાઇનાન્શિયલને ઇન્ડેક્સમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ લિસ્ટિંગ બાદ 2 દિવસથી સતત સ્ટોકમાં લોઅર સર્કિટ જોવા મળી રહ્યું છે, જેના કારણે હવે ઇન્ડેક્સમાંથી સ્ટોક હટાવવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને વિશ્વભરના લોકો જાણે છે, ત્યારે હવે ભારતીય ચૂંટણી પંચે પણ સચિન તેંડુલકરને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે। વધુમાં વધુ મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે માટે જ ચૂંટણી પંચ સચિન તેંડુલકરની નેશનલ આઇકોન તરીકે નિમણૂક કરશે। નવી દિલ્હીમાં તેંડુલકર અને ચૂંટણી પંચની પેનલ વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવશે। 3 વર્ષના સમજૂતી કરાર હેઠળ સચિન તેંડુલકર મતદારોમાં જાગૃતિનો સંદેશ ફેલાવશે। તો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે જ ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણી પંચે જણાવ્યું છે કે આગામી ચૂંટણી વિશેષ રૂપે લોકસભા 2024ની ચૂંટણીમાં મતદાતાઓની ભાગીદારી વધારવા તેમજ યુવાઓમાં તેંડુલકરના બહોળા પ્રભાવનો લાભ ઉઠાવવા આ નિર્ણય એક મહત્વપૂર્ણ પગલું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે છે, ત્યારે લેહના મુખ્ય બજારમાં તેઓ સેનાના નિવૃત્ત અધિકારીઓને મળ્યા હતા। રાહુલે તેમની સાથે ત્રિરંગો ફરકાવ્યો હતો અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા। આ જોવા માટે બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી। આ વિશે વાત કરતા સેનાના નિવૃત્ત અધિકારીઓએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી સાથે લદ્દાખના અગ્નિવીર યોજનામાંથી બાકાત રાખવાની ચર્ચા કરી હતી। પાકિસ્તાન અને ચીન સાથે સરહદ ધરાવતું લદ્દાખ ખૂબ જ સંવેદનશીલ ક્ષેત્ર છે, તેથી રેજિસ્ટમેન્ટને પણ 1-2 પલટન વધારવા આવે તેવી પણ ચર્ચા કરી હતી। एक अग्निवीर के बारे में बात हुआ। हमने राहुल जी से कहा कि अग्निवीर अच्छा, गवर्नमेंट ने सोच समझ के अच्छा किया है। हमारे लद्दाख के लोगों के लिए ये रिलैक्सेशन होना चाहिए, लागू नहीं होना चाहिए, क्योंकि यहाँ टेक्टिक अभी बोला आपने, ये बहुत सेंसिटिव एरिया है। एक तरफ पाकिस्तान है, दूसरी तरफ चाइना है। दूसरी बात, हमारा जो ट्रेनिंग सेंटर 11,000 फीट के ऊपर ट्रेनिंग करते हैं। ट्रेनिंग करने के बाद 4 साल में वो मतलब निकाल देगा। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લેહના મુખ્ય બજારમાં આવેલી ફળ શાકભાજીની દુકાનમાં ખરીદી કરી હતી। રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા। રાહુલ ગાંધીએ ફળ શાકભાજીની દુકાનમાંથી 1 કિલો જરદાળુ ખરીદ્યા। દુકાનદારે જણાવ્યું કે રાહુલે જરદાળુના પ્રકાર અને ગુણવત્તા વિશે તેમની સાથે વાતચીત કરી હતી। આ સાથે જ તેમણે બજારમાં 1000 લોકો અને દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી। રાહુલ ગાંધી 25મી ઓગસ્ટ સુધી લેહ લદ્દાખના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન તેઓ પહાડો વચ્ચે બાઇક ચલાવતા પણ જોવા મળ્યા હતા। રાહુલ ગાંધીએ 20મી ઓગસ્ટના રોજ તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પણ આપી હતી। हाँ जी, अब रिकॉर्ड का नाम पूछा, कौन सा क्वालिटी का है पूछा, ड्राई वाला पूछा, फिर 1 kg खरीदा 400 का।
हाँ जी। क्या कुछ बात की? काफी देर तक बात कर रहे थे राहुल गांधी। बस यही है, अब रिकॉर्ड पूछा, फिर कहाँ का है बोला, फिर आर्यन ओली का है, अब रिकॉर्ड के बारे में पूछा, बस वही पूछा। ड्राइवर अब रिकॉर्ड के बारे में पूछा, फिर कहाँ का है पूछा, क्वालिटी का सब पूछा। રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રદેશના અલગ અલગ ક્ષેત્રોમાં 4 પરિવર્તન યાત્રા કરશે। 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં આ યાત્રા કાઢવામાં આવશે। આ યાત્રાઓનું સમાપન કાર્યક્રમ 25મી સપ્ટેમ્બરના રોજ જયપુરમાં થશે। 2 સપ્ટેમ્બરના રોજ સવાઈ માધોપુરના ત્રિનેત્ર ગણેશ મંદિરથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। केंद्रीय गृहमंत्री अमित शाह यात्रा ने रवाना करावशे। बीजी यात्रा 3 सप्टेम्बरे डूंगरपुरना वेनेश्वर धामथी निकळशे अने तेमां भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा पण हाजर रहेशे। आ साथे ज अन्य 2 यात्राओमां पण भाजपना दिग्गज नेताओ हाजरी आपशे। राजस्थाननी चूंटणीने 3 महीनाथी पण ओछो समय बाकी छे, त्यारे हवे भाजपे प्रदेशमां मेनिफेस्टो कमिटीनी पण रचना करी छे। मध्यप्रदेशना सागरमा जाहिर सभामां संबोधन दरमियान कांग्रेस पार्टीना अध्यक्ष मल्लिकार्जुन खड़गे भाजपनी शिवराज सरकार पर आकरा प्रहार कर्या हता। खड़गे दावो कर्यो के वर्तमान मध्यप्रदेश सरकार गैरकायदेसर छे। लोकोए आ सरकारनी चूंटी नथी, परंतु तेमणे अमारा धारासभ्योनी चोरी करी सरकार बनावी छे। आ साथे ज भाजप बीजी तरफ दावो करे छे के तेणे पोताना दम पर सरकार बनावी छे। खड़गे दावो कर्यो के भाजप लोकोने ईडीनो डर बतावी पोतानी सरकार बनावी। भाजपे कर्नाटकमां पण आवुं ज कर्युं छे। भाजप जे राज्योमां सत्तामां चूंटाती नथी त्यां आवी रीते सरकार बनावे छे। ये इलीगल गवर्नमेंट है, लोग उनको चाहकर यहां नहीं बिठाए, हमारे एमएलए को चोरी करके लेके गए। क्योंकि देश है और दुनिया में ऐसा होता है, अच्छे लोग भी होते हैं, चोर लोग भी होते हैं। उनको सब लेकर आज आपने यहां हुकूमत चला रहे हैं और दूसरी तरफ कहते हो कि हमारे छवि के ऊपर, हमारे उसूलों के ऊपर हमने सरकार बनाई है। केंद्रीय मंत्री रामदास अठावलेए जणाव्युं के विपक्षी इंडिया गठबंधनमां वडाप्रधान पदनुं उम्मीदवार कोण बनशे ए हजू स्पष्ट नथी। गठबंधनमां शामिल केटलाक राजकीय पक्षों अने नेताओं वच्चे अने बाबतोने लईने मतभेद छे, तो गठबंधनमां शामिल दरेक पार्टीना नेता वडाप्रधान बनवानी महत्वाकांक्षा राखे छे। परंतु उद्धव ठाकरे, ममता बेनर्जी, नीतीश कुमार, अरविंद केजरीवाल पीएम पदना उम्मीदवाરની રેસમાં છે। વિપક્ષી ગઠબંધન એકમત થઈ શકશે નહીં। ભાજપને આ વિશે કોઈ ચિંતા નથી। વડાપ્રધાન મોદીના મજબૂત અને નેતૃત્વ હેઠળ ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં 350થી વધુ બેઠકો જીતશે। जो मुंबई में 31 और 1 तारीख को जो मीटिंग होने जा रही है, तो उनको मीटिंग लेने का अधिकार है, लेकिन वहां प्रधानमंत्री पद का कैंडिडेट कौन रहेगा इसके बारे में मतलब उनमें बहुत सारे मतभेद है और हर पार्टी का नेता प्रधानमंत्री पद का दावेदार है। तो INDIA का जो अलायंस है, विरोधी दल का अलायंस जो है, उसमें प्रधानमंत्री जी के नाम पर एकमत नहीं हो सकता है और इसीलिए मुझे लगता है हमें कोई चिंता नहीं है। 2024 में जो भी कुछ हो जाएगा, जनता हमारे साथ है और हम 350 से ज्यादा सीटें जीतेंगे। दिल्लीની 7 લોકસભા સીટો પર આજથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર શરૂ થશે, તો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી बैजयंत पांडा मोदी सरकारनी नीतिओं और योजनाओं लोको सुधी पहोंचाडवानो प्रयास करशे। अगाऊ दिल्ली भाजपे 7 लोकसभा बैठकों माटे 7 प्रभारीओनी निमणूक करी हती। भाजपनी बदलायेली चूंटणी व्यूहरचना हेठळ चूंटणीनी तारीखनी जाहेरात पहला चूंटणी तैयारीओ करवा सूचनाओ आपवामां आवी छे। आ अंतर्गत दिल्ली भाजपे संगठनने 7 लोकसभा बैठकों सुधी विस्तारवा माटे प्रदेश उपाध्यक्ष, महामंत्रीओ अने तेना संगठन साथे जोडायेला तमाम मोर्चाना प्रभारीओनी निमणूक करी छे। वास्तवमां कांग्रेस और आम आदमी पार्टी वच्चे गठबंधननी रक्षक छे, तो आ वच्चे ज हवे भाजपे दिल्लीनी तमाम लोकसभा बैठकों माटे चूंटणीनी तैयारीओ तेज करी दीधी छे। जो के दिल्लीमां लोकसभा सीटों माटे कांग्रेस और आप वच्चे हजू सुधी कोई गठबंधन नथी। कांग्रेसे पण पोताना कार्यकर्ताओने दिल्लीनी तमाम 7 बैठकों पर तैयार रहवानी सूचना आपी छे। आ स्थितिमां दिल्लीमां सीटोनी वहेंचणीने लईने कांग्रेस और आप वच्चे हजू पण असमंजस छे। दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवाले કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ હંગામી કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે।
ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે એક એમસીડી કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને 13 વર્ષ પછી મહિનાની પહેલી તારીખે પગાર મળ્યો. તેમણે આ કાર્યક્રમમાં 317 નવા નિયમિત કર્મચારીઓને નિમણૂક પત્રો પણ આપ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે ભગવાન અમારી સાથે છે અને તેમના આશીર્વાદ અમને તમારા બધાના આશીર્વાદથી હું આશાવાદી છું કે અમે એમસીડીને વિશ્વની શ્રેષ્ઠ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવીશું. પશ્ચિમ બંગાળની સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે પશ્ચિમ બંગાળમાં સ્થાનિક સંસ્થાઓના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ સંમત છે કે સ્થાનિક સંસ્થાઓનો ભરતી અને શિક્ષક ભરતી કૌભાંડ વચ્ચે કડી છે. આ બંને કેસમાં તે સીબીઆઈ અને ઈડીની તપાસનો સામનો કરી રહ્યો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની 3 ન્યાયાધીશોની બેન્ચે કથિત કૌભાંડમાં સીબીઆઈ અને ઈડીની તપાસનો પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એ દલીલ સ્વીકારી હતી કે આ બધું કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. સીબીઆઈની તપાસ ઘણી આગળ વધી ગઈ છે અને હવે તેમાં હસ્તક્ષેપ કરીને તમે અટકાવવું યોગ્ય નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે જણાવ્યું કે સરકાર ખેડૂતો સમક્ષ જુઠ્ઠાણું ફેલાવી રહી છે. હું દેવેન્દ્ર ફડણવીસને અને પિયુષ ગોયલને પૂછવા માંગુ છું કે સરકારે ડુંગળી પર એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો કેમ કર્યો? સરકાર કેમ તેમાં ઘટાડો કરવા માંગતી નથી? જો નાફેડે સમયસર ડુંગળીની ખરીદી ન કરી તો તે બગડી પણ શકે અને તેનું આર્થિક નુકસાન ખેડૂતોને સહન કરવું પડશે. પટોલે દાવો કર્યો કે મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં જે રીતે શાસન કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂત વિરોધી છે. ભાજપને ખેડૂતોની નહીં પરંતુ આયાત વ્યવસ્થા કરનારાઓની ચિંતા છે. ભાજપના શાસનમાં ખાતર, બિયારણ અને જંતુનાશકોના ભાવમાં વધારો થયો છે. मेरा सवाल है हमारे मित्र देवेंद्र फडणवीस से और गोयल से भी कि भाई आपने जो निर्यात शेष बढ़ाया है उसको कम बंद कर दो ना, तो सवाल आपको खरीदना नहीं पड़ेगा. लेकिन ये किसान के ऊपर उपकार जताने का जो पाप आप कर रहे हैं, क्योंकि कांदा खराब होने वाली चीज है. अगर इन लोगों के नाफेड ने तुरंत खरीदे नहीं तो प्याज खराब हो जाएगा और प्याज खराब हो गया तो किसान का नुकसान होगा. बीजेपी ये किसान विरोधी है, ये बार बार उनके 10 साल के नरेंद्र मोदी की सरकार में स्पष्ट हुआ है. ડુંગળી પર 40% નિકાસ ડ્યુટી લાદવાનો વિરોધમાં નાસિક જિલ્લાની તમામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓએ ડુંગળીનું જથ્થાબંધ વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી સરકાર એક્શનમાં આવી અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી કે મોદી સરકારે નાસિક અને અહેમદનગરમાં વિશેષ ખરીદી કેન્દ્રો સ્થાપીને 2 લાખ મેટ્રિક ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઉત્પાદકો પાસેથી સરકાર 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળીની ખરીદી કરશે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે જો જરૂર પડશે તો નાફેડ અને એનસીસીએફ 2 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધારે ડુંગળી ખરીદશે. આ સાથે જ કેન્દ્ર સરકાર ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી પણ ડુંગળીની ખરીદી કરશે. आज सुबह 11 बजे से एनसीसीएफ और नाफेड और 2 लाख टन नासिक, जिसके पिंपल गांव, लासन गांव, अहमदनगर, इस पूरे क्षेत्र में 2 लाख टन और प्याज की खरीद शुरू कर देगी. आगे चल के और खरीदना पड़े तो और भी खरीदने के लिए तैयार है, जिससे किसानों को भी सही दाम मिले. ये प्याज खरीदने का दाम आज का जो निर्धारित हुआ है वो 2410 रुपए प्रति क्विंटल, 2410 रुपए प्रति क्विंटल निर्धारित किया गया है. હરિયાણા અને પંજાબના ખેડૂતોએ પાકને થયેલા નુકસાનનું વળતર અને અન્ય માંગણીઓને લઈને સગરૂરના બોનગોવાલ પોલીસ સ્ટેશન બહાર ધરણા આપ્યા હતા. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ક્ષેત્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પંચકુલાથી ચંદીગઢ અને મોહાલી તરફ જતા તમામ રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે. આ સાથે અનેક ખેડૂત નેતાઓને નજરકેદ પણ કરવામાં આવ્યા છે. પંચકુલાના પિંજોરમાં મોડી રાત્રે પોલીસ ખેડૂત નેતા કરમસિંહની અટકાયત કરી હતી. આ વિશે વાત કરતા ખેડૂત પ્રતિનિધિ દિલબાગસિંહ હરિગડે જણાવ્યું કે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. આ માટે કેન્દ્ર સરકાર સહાય પેટે 50,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરે. ખેડૂત સંગઠનોની માંગ છે કે કેરળ સરકારની જેમ કેન્દ્ર સરકાર પણ એમએસપી કાયદો ઘડે, જેથી ખેડૂતોને વધુ આર્થિક નુકસાન સહન ન કરવું પડે.
हम भी जहां पर संगरूर में मांग कर रहे थे कि हम बड़बर वाला टोल प्लाजा है उसको फ्री करेंगे, हम ट्रैफिक नहीं रोकेंगे, हम कोई समस्या नहीं खड़ी करेंगे, हमको जाने दीजिए, हमारे आगू हाथ मांगते रहे हैं। लेकिन पुलिस प्रशासन ने अन्यवाह बेकिरकी से लाठीचार्ज किया है। हमारे वाहन पन्ने हैं, बसें पन्नी हैं, ट्रैक्टर पन्ने हैं, बंदे कूटे हैं। हमारा मानना है कि जो हमारी मांग, हमारी खेतों की मांग थी, किसानों की मांगें थी, चंडीगढ़ केंद्र सरकार पर संबंधित थी, वो पंजाब सरकार ने जहां से सानू मजबूर किया है इकट्ठे होने के लिए। પંજાબના સગરૂરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન એક ખેડૂત ટ્રેક્ટર નીચે આવી જતા તેનું મોત થયું હતું। આ ઘટનાના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ધરણા આપી વિરોધ કર્યો હતો। કોંગ્રેસના નેતાઓ આ સમગ્ર બનાવ માટે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનને જવાબદાર ઠેરવ્યા હતા। ખેડૂતોને જે રીતે ચંદીગઢ જતા અટકાવવામાં આવી રહ્યા છે એ લોકતાંત્રિક મૂલ્યો વધુ છે, જેથી કરીને સરકાર ખેડૂતોની માંગ સાંભળી તેનો ઉકેલ લાવવો જોઈએ। આ સાથે જ કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ બાજવાએ જણાવ્યું કે અમે નિર્દયતાથી લાઠીચાર્જ કરનારા પોલીસ અધિકારીઓની નિંદા કરીએ છીએ। પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરે છે કે તેઓ પોતે આ ઘટનાનો સંજ્ઞાન લઈ ભગવત માન અને જવાબદાર લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 302 हेठળ गुनो दाखल કરવામાં આવે। आज किसान की जो फसल मर गई है उसका मुआवजा देना चाहिए। और जिस प्रकार से कल पुलिस ने जारसी की है, लाठी चार्ज किया और भगदड़ में किसान एक ट्रॉली के नीचे आ गया, मैं समझता हूं उस ट्रॉली वो किसान का क्या कसूर था। तो ये सरासर जारसी है, ये अन्याय है, ये धक्का है, हम इसके खिलाफ हैं। हम सरकार का इस बार में विरोध करते हैं और किसानों को उनकी मांगे मानी जाए। आज पूरे किसान देश के, पूरे पंजाब के किसान चंडीगढ़ की तरफ आ रहे हैं। अगर वहीं पर अच्छे तरीके से इसको निपटा लिया जाता तो आज से जरूरत न पड़ती। दिल्ली महिला आयोगના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે સેન્ટ સ્ટેનિફેન્સ હોસ્પિટલમાં ધરણા સમાપ્ત કરી દીધા છે। માલીવાલે જણાવ્યું કે 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં મને પીડિતા કે તેની માતાને મળવા દીધી નથી। હું પીડિતાને મળી તેની મદદ કરવા માંગુ છું, તેને વળતર અને કાનૂની સહાય અપાવવા માંગુ છું, પરંતુ દિલ્હી પોલીસ પીડિતાને મળવાની મંજૂરી આપી રહી નથી। અમે દિલ્હી પોલીસને આ વિશે નોટિસ જારી કરી છે। દુષ્કર્મનો આરોપી સરકારી કર્મચારી છે અને આ મામલો સામે આવ્યા બાદ તેને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। उत्तर प्रदेश में भाजपा राज्यसभा सांसद हरद्वार दुबेना निधनथी खाली पड़ेली राज्यसभानी बैठक माटे पेटाचूंटणीनी तारीखोनी जाहेरात करवामां आवी छे। चूंटणी पंचे आ राज्यसभा बैठक माटे पेटाचूंटणीनी तारीखोनी जाहेरात करी छे। आ बैठक पर 29 ऑगस्टथी नॉमिनेशन माटे जाहेरनामું બહાર પાડવામાં આવશે। ઉમેદવારો 5 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે। નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે, જ્યારે 15 સપ્ટેમ્બર 2023ના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે। આ રાજ્યસભા બેઠક માટે 15 સપ્ટેમ્બરને મતદાન થશે, તો મતદાનનો સમય સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે। આ પછી તે જ દિવસે એટલે કે સાંજે 5 વાગે મતગણતરી થશે। ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા બેઠક પરની પેટાચૂંટણીની જાહેરાત બાદ હવે વધુ તૈયારીઓ શરૂ થશે। એક બેઠક માટે ચૂંટણી હોવાથી ભાજપનો ઉમેદવાર રાજ્યસભામાં જીતે તેવી શક્યતા વધુ છે। દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ नेता મનીષ સિસોદિયા જેલમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે। જેલમાં હતા ત્યારે પણ પટપરંગાજ ધારાસભ્ય સિસોદિયાએ વિસ્તારના વિકાસ અને જનતાની સમસ્યાઓના નિરાકરણ માટે પણ ધારાસભ્ય નિધિમાંથી ભંડોળ આપવા માટે કોર્ટ પાસે મંજૂરી માંગી હતી। આ મામલે સુનાવણી કરતા કોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે। આનાથી મનીષ સિસોદિયા માટે એમએલએફ ફંડમાંથી ખર્ચ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે। વાસ્તવમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને પટમપરગંજના ધારાસભ્ય મનીષ સિસોદિયાએ રાઉજ એવન્યુ કોર્ટમાં તેમના વિસ્તારના વિકાસ માટે એમએલએ ફંડમાંથી ભંડોળ પૂરું પાડવાની મંજૂરી માંગી હતી। મનીષ સિસોદિયાની આ અરજીને સીબીઆઈ તરફથી કોઈ વિરોધ થયો નથી। આ સંદર્ભમાં સિસોદિયાના વકીલે કહ્યું કે આ પહેલા પણ મનીષ સિસોદિયાએ ધારાસભ્ય નિધિ ફંડમાંથી પૈસા પૂરા પાડવાની મંજૂરી કોર્ટ દ્વારા આપવામાં આવી છે।
ભારત રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આગામી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 119માંથી 115 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો કેસીઆર તરીકે જાણીતા રાવ આ વર્ષના અંતમાં યોજનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગજવેલ અને કામરેડ્ડી મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે. તો આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને બીજેપીએ કહ્યું કે કેસીઆરનો 2 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય તેમની અસુરક્ષા દર્શાવે છે. કેસીઆરના મતે માત્ર 7 વિધાનસભા મતવિસ્તારોમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે. બીઆરએસના વડાએ એમ પણ કહ્યું કે પાર્ટી 16 ઓક્ટોબર વારગલમાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે. રાવે પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે બીઆરએસ આગામી વિધાનસભા ચૂંટણીમાં કુલ 119માંથી 95 થી 105 જેટલી બેઠકો જીતશે.